નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બામણ ગામથી વર્ણામાં સુધી ટ્રાફિક જામ દ્રશ્યો જોવા મળ્યા. જામવાથી વર્ણામાં સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. પોર બ્રિજ પર જીવલેણ ખાડાઓથી આમ જનતા પરેશાન. હવે ટ્રાફિક સમસ્યાથી પોર બ્રિજ બામણગામ બ્રિજને બંને બ્રિજ પર જીવલેણ ખાડા. આમ જનતા પાસે ટોલ ટેક્સ લેવામાં આવે છે. કેટલી સુવિધા આપવામાં આવે છે? બ્યુરો રિપોર્ટ, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ. તો કેટલા સમયથી તમે ટ્રાફિકમાં ફસાયા છો? લગભગ 1.5 કલાક થયું. અને ટ્રાફિક ક્યાં સુધી છે? ટ્રાફિક અહીંથી હજુ આગળ 6 કિલોમીટર છે. હા, અને કેટલા મોટા મોટા ખાડા છે બ્રિજો ઉપર? ખાડાની તો વાત જ જવા દો. જીપ જેવી ગાડીઓના બમ્પર અડી જાય છે. તો તમારે અધિકારીઓને શું કહેવું છે? અધિકારીઓને એટલું જ કહેવાનું છે કે એવું વસ્તુ બનાવો, ડામર બનાવો જેથી વ્યવસ્થિત ચાલે, ખાડા ના પડે. આ તો આજે રોડ બનાવ્યો, કાલે મોટો ખાડો પડી જાય. એવું તો કેવું કાર્પેટિંગ કરે છે સમજાતું નથી. કાર્પેટિંગની કંઈ ક્વોલિટી તો જોઈએ ને. શું નામ? પ્રોબ્લેમ ખાલી કાર્પેટિંગનો છે. રોડ ઉપર કાર્પેટિંગ વ્યવસ્થિત હોય તો કશું થાય. શું નામ તમારું? નિલેશ. તમે અને કેટલા કલાકથી ટ્રાફિકમાં ફસાયા છો? 1.5 કલાકથી ફસાયેલો છું. આ ટ્રાફિક ક્યાં સુધી છે? આ રોડના માટે છે. ના, ક્યાં સુધી? જાંબાથી જાંબાની આસપાસથી છે ટ્રાફિક. અહીંયા ક્યાં પહોંચો છો તમે? ઓર જાંબાથી પોર્ટ સુધી ટ્રાફિક છે. હા, કેટલા કલાકથી ફસાયા છો? 2 કલાકથી ફસાયેલો છું. શું નામ તમારું?